ગુજરાતની એક એવી શાળા જ્યાં ક્લાસરૂમ છે, શિક્ષક છે, શિક્ષિકા છે, પટાવાળા છે, પણ એક પ્રિન્સિપાલ પણ છે. નથી તો બસ આખી સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી નથી. જી હા, આ વાત છે આણંદના ખંભાતમાં આવેલ જ્યુબલી માધ્યમિક હાઈસ્કૂલ. ખંભાત શહેરથી નગરા રોડ પર માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલ બીડી રાય કોલેજ કેમ્પસમાં 3 સ્કૂલ આવેલી છે, જે પૈકી 2 ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળે છે. પરંતુ અહીંયા જ આવેલ જ્યુબલી માધ્યમિક હાઈસ્કૂલમાં ચાલુ શિક્ષણ સત્રમાં 2 માસ વીતી ગયા, પરંતુ એક પણ વિદ્યાર્થીઓ ના હોવા છતાં સરકાર દ્વારા દર મહિને અંદાજિત 3 લાખ જેટલો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને બંધ કરી દેવામાં આવે અને ફરજ પરના પ્રિન્સિપાલ અને સ્ટાફને અન્ય જગ્યા ઉપર ખસેડવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. જોકે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ ઓછી હોવાથી વધુ વિદ્યાર્થીઓનું એડમિશન કરવામાં આ સ્કૂલ નિષ્ફળ રહી છે. અને નિષ્ફળતા એટલી હદે વધી ગઈ કે ચાલુ વિદ્યાર્થીઓ પણ પોતાના નામ કમી કરાવી સ્કૂલ છોડીને ભાગી છૂટ્યા. આ ઘટનાનું કોઈ આધારભૂત કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ જો શિક્ષણ વિભાગ જાગી અને આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરે તો અન્ય સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી અટકાવી શકાય. અને ખાનગી સ્કૂલોમાં મોંઘી ફી ભરીને વિદ્યાર્થીઓના વાલીઓ કેમ ભણાવી રહ્યા છે તે દિશામાં પણ સરકારે વિચારવું જોઈએ. વિદ્યાર્થીના પ્રવેશ થયા નથી એટલે સ્કૂલ ચાલુ છે, પણ જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ નિર્ણય ના કરવામાં આવે ત્યાં સુધી તો અમારે અમારા સ્થળે નિયમિત આવવું તો પડશે જ ને. કારણ શું છે વિદ્યાર્થીના એડમિશન બાબતે આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ સ્કૂલ થોડી છેવાડાની પડે છે, સાથે સાથે આજુબાજુની જે ખાનગી સ્કૂલો અને બીજી જે મોટી સ્કૂલોમાં એડમિશન થઈ જાય છે અને અહીં સુધી વિદ્યાર્થીઓ આવતા નથી. સાથે સાથે શાળામાં સુવિધાનો અભાવ છે. ખાસ કરીને જે ઇમારત છે સ્કૂલનું બિલ્ડિંગ એ જર્જરિત છે. કમ્પ્યુટર લેબ એ સરકાર દ્વારા જ મળેલી, પણ અત્યારે એ તમામ કમ્પ્યુટરો બંધ હાલતમાં છે. સાથે સાથે જે શૌચાલય અને પાણીની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ મર્યાદિત છે. હવે અહીંયા તો 2 વર્ગ છે, એટલે એક વર્ગના 1.5 શિક્ષક, એટલે કે હું ઇન્ચાર્જ આચાર્ય અને મારી સિવાય બીજા 2 શિક્ષકો છે, સાથે એક સેવકભાઈ છે. દર મહિને અંદાજિત 3 લાખનો પગાર થાય. એમાં ગઈ વખતે ભાઈ શાળા મંડળ વચ્ચે ડિસ્પ્યુટ હોવાને કારણે ગયા વર્ષે બાળકોની સંખ્યા ઓછી હતી અને શાળાએ અહીંયા આગળ રજૂઆત કરી હતી અને સુનાવણી પણ થયેલી હતી, પણ મંડળ તરફથી દરખાસ્ત રજૂ થયેલ નહોતી. તેથી આ વર્ષે મંડળને બોલાવી અને ફરીવાર સુનાવણી થઈ ગયેલી છે અને આ વખતે શાળા બંધ કરવાની દરખાસ્ત પણ થઈ ગઈ છે અને એ જે શિક્ષકો ફાજલ પડે છે એને સમાવવાની કામગીરી આગામી સમયમાં પૂરી કરી દેવામાં આવશે. વિદ્યાર્થી તો લગભગ 1 વર્ષથી નથી એવું જાણવામાં મળ્યું છે અને બાકી આજુબાજુ જે નોન ગ્રાન્ટેડ શાળા છે એના કારણે એ વિદ્યાર્થીઓ ત્યાં આગળ જતા રહ્યા હોય એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. શિક્ષકો તરફથી જાણવા મળ્યું છે કે એ લોકોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ એમાં એમને સફળતા મળી નહોતી, એટલે એ લોકો એડમિશન કરાવી શક્યા નથી. ના, હજી સુધી કોઈ ધ્યાને આવેલ નથી, પરંતુ આ ઘટના બાદ તપાસ ઈઆઈને તમામ જે તાલુકાના એડીઆઈ શ્રીઓ છે એમને આ બાબતે જાણ કરી દીધી છે અને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો બંધ કરવાની કાર્યવાહી પણ કરી દેવામાં આવશે.